આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સેલવાસમાં જેસીબી બધે ખોદકામ દરમિયાન ફરી ગેસ લાઇનમાં ભંગાણ પડતા દોડધામ. ખોદકામ સમયે વારંવાર ગેસ લાઇન ફાટવાની ઘટનાઓ બને છે હોવાનું જણાવતા સ્થાનિકો. સેલવાસમાં ખોદકામ દરમિયાન ફરી ગેસ લાઇનમાં ભંગાણ પડતા ગેસ બહાર નીકળતા દોડધામ મચી જવા પામી હતી. રસ્તાની સાઈડમાં જેસીબી વડે ખોદકામની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન આજરોજ બપોરે ગેસ લાઇનમાં ભંગાણ પડતા દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ ગેસ એજન્સીને કરવામાં આવતા સ્થળ ઉપર આવી પહોંચી ગેસ લાઇન બંધ કરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આસપાસના દુકાનદારોએ જણાવ્યું હતું કે વારંવાર ગેસ લાઇન ફાટવાની ઘટનાઓ ખોદકામ દરમિયાન બનતી રહે છે, ત્યારે આગ લાગવાની સંભાવના વધી જાય છે, જેથી ખોદકામ કરતા કોન્ટ્રાક્ટરોને ગેસ એજન્સીઓ સંપર્કમાં રહી કામગીરી કરે તેવી અપીલ કરી હતી. આ ઘટનામાં મોટી દુર્ઘટના ન બનતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વલસાડમાં લક્ઝરિયસ હાઈફાઈ ઓડી કારમાં દમણથી મહુવા દારૂનો જથ્થો લઈ જતો ઈસમ ઝડપાયો. વલસાડ રૂરલ પોલીસે લક્ઝરિયસ હાઈફાઈ ઓડી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દમણથી મહુવા ઓડી કાર નંબર GJ19BR9795 માં ઈસમ દારૂનો જથ્થો લઈ જઈ રહ્યો હતો. ત્યારે પોલીસે બાતમીના આધારે વલસાડના ભૂમાપાડીથી કાંચન રણછોડ જતા રોડ ઉપર વાંકી નદીના પુલ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે કાર ઊભી રાખી ચેક કરતા દારૂ મળી આવ્યો હતો. દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. વલસાડ રૂરલ પોલીસે આરોપીને કારને પોલીસ મથકે લાવી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પારડી એન કે દેસાઈ કોલેજમાં ધોરણ 12 તથા ગુજરાતમાં કોલેજ કોર્સ માટે પ્રવેશ મેળવવા હેલ્પ સેન્ટર શરૂ. ફોર્મ ફિલિંગ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર તરીકે કાર્યરત રહેશે હોવાનું જણાવતા ડોક્ટર દીપેશ શાહ. પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં ધોરણ 12 અને કોલેજ પછી ગુજરાતની કોઈપણ કોલેજ કે કોઈપણ કોર્સ માટે પ્રવેશ મેળવવા માટે હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 9 મે થી 18 મે સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. આ હેલ્પ સેન્ટર પર કોઈપણ વિદ્યાર્થી વિનામૂલ્યે સવારે 9:30 થી 1:30 વાગ્યા સુધીમાં પોતાના ડોક્યુમેન્ટ સાથે આવી ફોર્મ ભરી અને વેરિફિકેશન કરાવી શકે છે. આ બધી જ પ્રક્રિયા વિનામૂલ્યે વિદ્યાર્થીઓના લાભાર્થે કરી આપવામાં આવે છે. આ અંગેની માહિતી આપતા કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહે જણાવ્યું હતું કે BCom, BSc અને MScના અભ્યાસક્રમ માટેની વિસ્તૃત માહિતી અને ફોર્મ ભરવામાં મદદ કોલેજ તરફથી વર્ષોથી કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાત સરકારની હેડલાઇન મુજબ ફોર્મ ફિલિંગ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર તરીકે આ સેન્ટર કાર્યરત રહેશે હોવાનું જણાવ્યું હતું, જેનો લાભ વધુને વધુ વિદ્યાર્થીઓ લઈ શકે છે. પારડી સ્થિત એન કે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ 12મા પછીના એડમિશન માટેનું હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આપ સૌને જણાવી દઈએ કે જીકાસ પોર્ટલ પર એડમિશન લેવું કમ્પલસરી છે. કોઈ પણ પ્રકારની સ્કોલરશિપ લેવી હોય અથવા તો ગવર્મેન્ટના કોઈ પણ ફાયદા લેવા હોય અથવા કોઈ પણ જગ્યાએ એડમિશન લેવું હોય તો જીકાસ પોર્ટલ પર એડમિશન લેવું કમ્પલસરી છે અને એના ફોર્મ ભરવાની ડેટ આપી ગઈ હતી. બીજો ફોર્મ એટલે કે જે 12માનું પરિણામ આવી ગયું ત્યારબાદ જે અપલોડ કરવાનું છે તે ફોર્મ આજથી શરૂ થયું છે. 9 તારીખથી 18 તારીખની વચ્ચે દરેક વિદ્યાર્થીએ પોતાનું 12માનું માર્કશીટ અને ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાના છે. એ વેરીફાઈ કરાવવા માટે અમારી કોલેજ હેલ્પ સેન્ટર તરીકે સવારે 9:30 થી 1 વાગ્યા સુધી કાર્યરત છે. દરેક વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ કોઈ પણ જગ્યાએ ભરાવે અને પોતાના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવા કોલેજ પર આવે અથવા કોલેજ પર આવીને ભરશે તો પણ એ સેવા વિનામૂલ્યે એન કે દેસાઈ કોલેજ તરફથી આપવામાં આવી છે. આ માહિતી વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને વિદ્યાર્થીઓ પહેલા રાઉન્ડનું ફોર્મ ભરવાનું ચૂકી ન જાય એની ખાસ કાળજી રહે. વલસાડ દુલસાડ ગામે પેટા આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર ₹13.50 લાખના ખર્ચે નવા મકાનનું ખાતમુહૂર્ત. વલસાડ જિલ્લાના દુલસાડ ગામે પેટા આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર ₹13.50 લાખના ખર્ચે નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, સરપંચ સરસ્વતી પટેલ, સંગીતાબેન પરેરા સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજા પાઠ કરી શ્રીફળ વધેરી ખાતમુહૂર્ત કરાયું હતું. અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે હવે લોકોને આ આરોગ્ય કેન્દ્ર થકી 6,000 જેટલા લોકોને લાભ થશે.
વલસાડ અટકપાડીનો યુવાન ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના નીકળી જતા પરિવાર ચિંતામાં, જ્યારે અન્ય એક યુવાન વલસાડ કલ્યાણબાગ સર્કલ પાસેથી ગુમ થતા ફરિયાદ નોંધાઈ. વલસાડ તાલુકાના અટકપાડી તળાવફળિયા આરટીઓ ઓફિસ પાસે રહેતા 35 વર્ષીય હિતેશભાઈ શંકરભાઈ રાઠોડ ગત 22 એપ્રિલના રોજ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કસે જતા રહ્યા હતા અને આજ દિન સુધી પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાયા હતા અને આ અંગે વલસાડ સિટી પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેમજ અન્ય એક વલસાડ તાલુકાના સત્યમ એપાર્ટમેન્ટ સેઠિયાનગર કૈલાસ રોડ ખાતે રહેતા 43 વર્ષીય રાજલક્ષ્મીચંદ નંદુ ગત 20 એપ્રિલના રોજ કલ્યાણબાગ સર્કલ ખાતેથી કસે જતા રહ્યા હતા અને આજ દિન સુધી પરત ફર્યા નથી. આ અંગે વલસાડ સિટી પોલીસ સ્ટેશન ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. જો કોઈને આ ગુમ થનારની ભાળ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.